નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. ગણતંત્ર દિવસની આપ સૌને શુભેચ્છા. કિશોર કાકા, ગઈકાલે ગણતંત્ર દિવસે પરેડ જોઈ? પરેડ અરે એકદમ જોરદાર લાપ. પેલું એક સરખું જ કરે બધા, લેફ્ટ રાઈટ. પછી પેલું જોયું, પેલું એક જ બાઇક પર 15-20 જણા આમ જતા હોય એમ. અરે કાકા, એ તો જબરજસ્ત હોય છે. પણ એના કરતા બાઇક વધારી દેતા હોય તો એમાં શું યાર, આપી દેવાની બધાને એક એક બાઇક. એટલે કે બાઇકો ઓછી પડે છે એવું નથી, આ સ્ટન્ટ છે. સ્ટન્ટ એક જ બાઇક પર આમ કેવું આમ 15-20 જણ સેટ થઈ શકે એવું બતાડે છે. એટલે બાઇક ખૂટી જાય એવું નહીં ને? ના ભાઈ ના, આ તો કરતબ બતાડે છે. તું આવા કરતબ ના બતાડતો હા, કે અહીંયા ટ્રિપલ સવારી પર દંડ લાગે છે. હું આવું કરતો હોઉં યાર? આ તો ભયંકર પ્રેક્ટિસ જોઈએ કાકા, આટલું કરતા તો. અને આમે છે ને, મારે ટ્રાફિક પોલીસ વાળા હાથે સેજ પણ જામતું જ નહીં. કમલા, મને છે ને એમનો ટોન નથી ગમતો યાર. આમ ગાડી સાઈડ પર લાવવાનું કે ને તો કઈ રીતે બોલે, વે હીરો, વે ચાલ, વે આ બાજુ ગાડી લે, ચાલ ગાડી સાઈડ પર લે, ચાલ. હા તો બરાબર જ છે. હું બરાબર છે? હું હોઉં ને તો આ રીતે ના કહું, હું આ રીતે કહું. એક્સક્યુઝ મી, પ્લીઝ સેજ તમે ગાડી સાઈડ પર આમ બાજુમાં મૂકો ને. હા, તું ગાડી ધોવા માટે ઉભી રાખે છે? એવું નહીં યાર. બે આ રીતે કોઈ ના ઉભું રહેલા, રૂમાટ નીકળી જાય બધા. આ જે છે બધું પરફેક્ટ જ છે આપણા દેશમાં. તું સોંગ વગાડ મસ્ત. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, પાછી 2-3 દિવસથી ઠંડી ચાલુ થઈ ગઈ જ નહીં? હા, આજે સવારે કપડા કાઢ્યા, રૂમાલ લપેટ્યો અને નાહવા જ જતો તો એમાં ટીવી પર મેં સમાચાર જોયા કે ઠંડ કી વજહ સે 3 लोगों की मौत. ફટ દઈને કપડા પહેરી લીધા મેં. કેમ ભાઈ, જીવતા રહીશું તો ઉનાળામાં પણ નહીં નાખીશું, એવું તો ક્યાં આપણે રહી ગયા છે. એ બરાબર છે, પણ તો પછી હીટર લઈ લો ને. એટલે આખા સિઝનમાં 2 કે 3 દિવસ ખાલી ઠંડી પડતી હોય, એમાં કઈ પરમેનન્ટ હીટર વસાવાના? તો તાપણું કરો રાત્રે. એ તાપણું પર અઘરું છે ભાઈ. હો, કેમ, એમાં શું અઘરું? ગઈકાલે તાપણું કર્યું તું, સેજ સરખું સળગ્યું ને એમાં તો 20-25 જણ આયા. મને કે તમે શેનો વિરોધ કરો છો? ના, મેં કીધું કોઈ વિરોધ નહીં, આ તો સામાન્ય તાપણું અળગાયું છે ભાઈ, ઠંડીના લીધે, બીજું કઈ નહીં. એટલે આવું છે, માહોલ આખો એવો ચાલે છે ને અત્યારે, તાપણા પણ નથી થતા. બોલો શું કરવાનું? છોડ, ગીત વગાડે, મારે કઈ કહેવું નહીં આમાં. Stay tuned with કિશોર કાકા only on Radio City 91.1. Only on Radio City. Radio City નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, મેં એવું સાંભળ્યું છે કે તમે હમણાં બહુ જ આમ હેલ્થ કોન્શિયસ થઈ ગયા છો, રેગ્યુલર સવારે ચાલવા પણ જાઓ છો. હા, એનું કારણ છે, મેં જે ગાર્ડનમાં સવારે ચાલવા જાઉં છું ને, ત્યાં 2 પ્રકારના લોકો વોક પર આવે છે. એમની મરજીથી જે બધા ચાલવા આયા હોય એ બધા મોર્નિંગ વોકમાં આયા કહેવાય. અને બીપી, હાર્ટ પ્રોબ્લેમ, કોલેસ્ટ્રોલ, ઓબેસિટી આ બધાથી જે આવે ને એ બધા વોર્નિંગ વોકમાં આવે. હું વોર્નિંગ વોક? યસ, કેમ કે એમના માટે ચાલવું મહત્વનું છે, એટલે વોર્નિંગ ના અંડર જ આવે એ બધા. એટલે મોર્નિંગ વોક અને વોર્નિંગ વોક આ 2 જુદા કન્સેપ્ટ છે. આ ખરું તમે લાયા હા, વોર્નિંગ વોક. પણ ખરેખર કહું છું, તમે બધા જુવાનીઓ આટલું બધું તેલ ખાવાનું બંધ કરો. આ ઉત્તરાયણમાં મેં જોયું, ઊંધિયામાં કેટલું તેલ, એટલે એટલું તેલ રેડે જાણે પેટની અંદર દીવા કરવાના હોય. દીવા હસીશ ના, તું આ કન્સેપ્ટ સમજ લાવો. મોર્નિંગ વોક અને વોર્નિંગ વોક, આપણે આખી જિંદગી મોર્નિંગ વોક કરવાની છે, યાદ રાખજે ભાઈલો. હા, પાક્કું ભાઈ, મોર્નિંગ વોક. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા only on Radio City 91.1. only on Radio City. Radio City. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. અમારા ગામનું અર્થશાસ્ત્ર સમજવા જેવું છે. એમ? અમારા ગામમાં છે ને એક જ હોટલ છે, ઉપર આમ 4-5 રૂમ બધા છે, આમ ભાડે આપ્યા કરે. અચ્છા. તો એક કસ્ટમર આમ બહારથી આવ્યો તો રિસેપ્શન પર ગયો હોટલમાં,
અને આમ ટેબલ ઉપર 1000 રૂપિયા મૂક્યા અને પેલા હોટલના માલિકને કે મારે છે ને ઉપર બધા રૂમ જોવા છે કે અમારે રોકાવાનું છે એટલા માટે. તે ઉપર ગયો. ઓકે. તે પેલો કસ્ટમર જેવો ઉપર ગયો રૂમો જોવા, ત્યાં માલિક પેલા 1000 રૂપિયાની નોટ લઈને સીધો દોડ્યો ઘીવાળા પાસે જઈને 1000 રૂપિયા આપી દીધા અને એને બધો હિસાબ ચૂકતો કરી નાખ્યો. એટલે પાછલા ઘીના જે બાકી હશે બધું ત્યાં પૂરું કરી નાખ્યું. હા, હવે પેલો ઘી વાળો એ 1000 રૂપિયા લઈને દોડ્યો સીધો દૂધવાળા પાસે. દૂધવાળાને એને 1000 રૂપિયા આપી દીધા અને એનો હિસાબ ચૂકતો કરી નાખ્યો. ઓકે. દૂધવાળો એ 1000 રૂપિયા લઈને દોડ્યો ગાયવાળા પાસે, જ્યાંથી એ દૂધ લાયા કરતો હતો. એને 1000 રૂપિયા આપી દીધા અને એનો હિસાબ પતાયો. ત્યાંથી પેલો ગાયવાળો દોડ્યો સીધા પેલા ચારાવાળા પાસે, એને 1000 રૂપિયા આપી દીધા અને એનો હિસાબ આખો ચૂકતો કરી નાખ્યો. ચારાવાળો દોડતો દોડતો આ હોટલ પર આવ્યો. હોટલના માલિકને 1000 રૂપિયા આપી દીધા અને કે જેટલું ઉધાર હું અહીંયા આવીને ખાઈ ગયેલો એ બધું અહીંયા ચૂકતું કે. અચ્છા. એટલી વારમાં પેલો હોટલ પર જે આવેલો ને પેલો જે કસ્ટમર રૂમ જોવા ગયેલો ઉપર, એ બધા રૂમ જોઈને નીચે આવ્યો. એને એકે રૂમ પસંદ ના આવી એટલે એને 1000 રૂપિયા લીધા અને ત્યાંથી જતો રહ્યો. અલા, આ તો ખતરનાક થયું આખું. હું એ જ કહું છું ને, તું જો કોઈને કશું હાથમાં આવ્યું નહીં પણ તોય બધાનો હિસાબ પૂરો થઈ ગયો યાર. ખરેખર આ તો કંઈક બહુ વિચિત્ર થયું યાર. એટલે જ આ અર્થશાસ્ત્ર સમજવા આવતી વર્લ્ડ ઇકોનોમિક ફોરમની મીટિંગ આપણા ગામમાં ગોઠવેલા સમજવું જ આ કઈ રીતે થયું. ના એવું જ થશે મને લાગે છે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Undian. Radio City. Radio City નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, યુટ્યુબ પર નિલય તમને એવું પૂછી રહ્યા છે કે કાકા તમારી લાઈફમાં એક્સાઇટિંગ કશું રહ્યું છે કે નહીં? પહેલા હતું એક્સાઇટિંગ બધું, પછી 2 ઘટના થઈ મારી લાઈફમાં, લગન અને રિટાયરમેન્ટ. પણ તોય હવે જો ક્યારેક દિલથી આમ જો મેં દિલથી ગયડો નહીં થયો જો. પણ કેવું બધું એકનું એક જ હોય ને લાઈફમાં બધું, એટલે કંટાળો આવે. એટલે એકનું એક એટલે એ જ શિડ્યુલ હોય, એ જ વાઈફ, એ જ વાતો, બહાર જવાની જગ્યાઓ નક્કી હોય, સોફા પર બેસવાની જગ્યા ફિક્સ હોય. એટલે ટૂંકમાં આ કેવું છે, આજે પટ્ટાના બક્કલ જેવું જીવન છે. એટલે પટ્ટાના બક્કલ જેવું એટલે કેવું? પટ્ટામાં કેટલા બધા કાણા આવે, તોય આપણે એકના એક કાણામાં બક્કલ ફિટ કરીએ છે ને, એવું. આ તો તમે કયું લોજિક કાઢ્યું? એવું નહીં, તમને જે સેટ થઈ ગયું એમાં જ તમે બક્કલ ફિટ કરો ને. એટલે લાઈફનું પણ એવું છે, ફિક્સ થઈ ગઈ છે લાઈફ એમ. અને આ સવાલ પૂછ્યો નામ હું? નિલય. હા, એ 100% કુંવારો હશે, લગ્ન નહીં થયા હોય એટલે જ એને આવો સવાલ પૂછ્યો. હા, એ કુંવારો જ છે કદાચ. હા, એટલે જ એને ટેન્શન નથી ને, ના પિયર ના સાસરે, ખાલી હનુમાનજીના આશરે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Undian. Radio City. Radio City નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, તમે મેચ જુઓ છો? ના ભાઈ, એ તો પેલું ક્યાં પછી કુંડળી જોવાની ને કેટલા ગુણ મળ્યા ને બધું. બે મેચ એટલે એ નહીં, બે ક્રિકેટ મેચ જુઓ છો એમ કહું છું. હા તો આખું બોલ ને પાન. હા, ઇન્ડિયા અને સાઉથ આફ્રિકાની મેચ જુઓ છો? ના ભાઈ, હવે પેલી ઇંગ્લિશમાં કોમેન્ટ્રી આવે છે ને યાર. બે હિન્દીમાં પણ આવે જ છે હવે. અને આમે તમને તો ઇંગ્લિશ આવડે છે યાર, પછી શું છે? આવડે છે, શીખ્યો પણ છું, બોલું પણ છું, એ બધું બરાબર. પણ જિંદગી પસાર થઈ ગઈ, હજુ એ નથી આવડતું કે ભજીયા અને જલેબીને ઇંગ્લિશમાં શું કહેવાય. ભજીયા અને જલેબીને ઇંગ્લિશમાં શું કહેવાય તો મને પણ નહીં ખબર ભાઈ. તો તું શું બંબો ઇંગ્લિશ શીખ્યો? પણ ભજીયા અને જલેબીનું છોડો ને, મેચ તો કોમેન્ટ્રી વગર પણ જોવાય યાર. હા, પણ મેં નથી જોતો. બસ મેં એક જ વાર મેચ જોઈ હતી, ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝની. એની મને એટલો ત્રાસી ગયેલો મેં. કેમ, શું થયું? પેલું ટીવીની બ્રાઇટનેસ વધારું તો ઇંગ્લેન્ડ વાળા ગાયબ થઈ જાય અને ઘટાડી દઉં તો વેસ્ટ ઇન્ડિઝ વાળા ગાયબ થઈ જાય. બંને દેખાય એવું એડજસ્ટ જ નતું થતું. લાય કંટાળીને બંધ કરી દીધું મેં. તમારું તો શું કરવું યાર. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Undian. Radio City. Radio City
નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, એક સરસ કોમ્પ્લિમેન્ટ છે તમારા માટે. યુટ્યુબ પર મીનાક્ષી આંટી તમને એવું કહે છે કે એમનો છોકરો હજી 6 વર્ષનો છે અને રેગ્યુલર જોક સ્ટુડિયો સાંભળે છે અને રોજ તમારો શો સાંભળીને જ સૂઈ જાય છે. તમારા શો સાંભળ્યા વગર એ સૂતો જ નથી. તે આ મીનાક્ષીબેને કમ્પ્લેન કરી કે કોમ્પ્લિમેન્ટ આપ્યું? કોમ્પ્લિમેન્ટ છે કાકા, કોમ્પ્લિમેન્ટ. 6 વર્ષનો યંગ ફેન છે તમારો. મારો અવાજ સાંભળીને જ સુઈ જાય છે એમ? તું જો ભઈલું હો, આ મધુરતા જો મારા અવાજની. એ મધુરતા હવે ડીઝલ પીધેલો અવાજ તો કોઈનો ના હોય. ગમે તે છોકરો સાંભળીને સુઈ જાય છે ને. હારો હારો, ચીડાશો નહીં. તે મીનાક્ષીબેન, તમારા છોકરાનું નામ હું તમારે લખું તું ને, હું મસ્ત અહીંયા રેડિયો પર બોલા તેનું નામ. પણ સરસ, ચલો થેન્ક યુ. બાળપણ એ બાળપણ છે. 6 વર્ષનો ફેન મળ્યો મને, બોલો. પણ કાકા 6 વર્ષના બાળકને શું ખબર પડતી હશે યાર તમારી વાતો? ભાઈ બધું ખબર પડે. અત્યારના જનરેશન, તને ખબર નહીં, અત્યારનો બાળક તો બધું સમજી જાય. તને આવડો અમથો 5 વર્ષનો છોકરો હમણાં શું કે ખબર યાર? જગ ગુમ્યા થારે જૈસા ના કોઈ, બોલો. પણ અમે આ ઉંમરે ખાલી આટલું જ શીખેલા. ગોલ ગોલ ટામેટું નદીએ નાવા જતું તું, ઘી ગોળ ખાતું તું. સો વન્સ અગેન થેન્ક યુ સો મચ 6 વર્ષના ફેન માટે. Undian. Radio City. Radio City. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, આજે કાકી ના દેખાયા જોક સ્ટુડિયોમાં. એ ગઈ છે ને પિયર. 3 દિવસનું પેલું આ મિની વેકેશન આવી ગયું ને, શુક્ર શનિ રવિ. અચ્છા. પેલા પિક્ચરના ટાઇટલ જેવી ફિલિંગ આવે છે. જેવા લગ્ન થાય ને એટલે આપણે એક થા ટાઈગર, અને પછી પેલી પિયર જાય ને ત્યારે જ તમને એવું થાય કે ટાઈગર અભી જિંદા હે. પણ આવું જોયેલા લગ્નના શરૂઆતના વર્ષોના અને પછીના વર્ષોના જે મંતવ્યો હોય ને એ બધા બદલાય. શરૂઆતમાં હું તારી કાકીને કહેતો હતો કે તારા માટે તો હું આગમાં કૂદી જઉં ને સળગતા અંગારા પર ચાલી શકું ને. અત્યારે પતંગ ચગાવવા માટે અગાસીમાં બોલાવે ને તો મેં ગરમીને લીધે નથી જતો, બોલ. પણ જો એ પિયર ગઈ છે ને, બોલ, હું રેગ્યુલર એક ફોન કરું છું. ક્યાં વાત હે. આ એક બીજા વગર જે તમે નથી રહી શકતા ને, આને જ પ્રેમ કહેવાય કાકા. નથીલા પ્રેમ બેમ વાળું કશું નહીં. એ એવું કહીને ગઈ છે કે જે દિવસે તમારો ફોન નહીં આવે ને એ દિવસે હું ઘેર પાછી આવી જઈશ. અચ્છા, એટલે હા એ જ ને, એ આવી જાય એના કરતા ફોન કરી દેવો હારો લા. બધું બહુ જ શીખવાનું છે તમારી પાસે તો. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. Undian. Radio City. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ, અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.